સુરતના સચિન વિસ્તારમાં નશો કરેલી હાલતમાં પતિ દ્વારા પોતાની પત્નીની હત્યા કરતો પતિ સુરત દારૂ બહુ પીતા હૈ કહેતી પત્નીને લાફા અને ડીગમુકીનો માર મારી પતાવી દેવાય હોવાનો કિસ્સો સામે આવ્યો છે। રાત્રે નશામાં ચૂર બનીને પત્નીને માર મારનાર પતિને સવારે ઊંઘતા પત્નીને મૃત હાલતમાં મળી આવતા સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારે જણાવ્યું હતું કે ઘટના બુધવારની રાત્રે બની હતી। દયારામ યાદવ કામ પરથી દારૂના નશામાં ચૂર બની ઘરે આવ્યો હતો, જેથી પત્ની અંસુયાએ માત્ર એટલું જ કહ્યું હતું કે તુમ दारू बहुत पीता है। बस आज વાત પર દયારામે પત્નીને ફટકારી હતી, ત્યારબાદ સૂઈ ગયો હતો। જોકે સવારે ઊંઘતા જ પત્ની બેડ પર બેભાન હાલતમાં જોઈ દયારામના હોશ ઉડી ગયા હતા। તાત્કાલિક 108ની મદદથી પત્ની અંસુયાને સુરત સિવિલ લઈને આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ અંસુયાને મૃત જાહેર કરતા સચિન પોલીસને જાણ કરાઈ હતી। સચિન પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં મૃત અંસુયાના મોઢા પર મારના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા। તાત્કાલિક પતિ દયારામને કસ્ટડીમાં લઈ તેની અટક કરી હતી। ત્યારબાદ દયારામના નિવેદન લઈ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।